જય હિન્દ દોસ્તો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે તમારું મારી YouTube ચેનલમાં. અને આજે હું તમને દેવાયતભાઈ ખવડની જે પ્રોપર્ટી છે તેના વિશે જણાવવા જઈ રહ્યો છું. જે હા ગાઈસ, તમે બિલકુલ સાચું સાંભળ્યું છે. જેમ કે ભાઈ તેમની પાસે કેટલી પ્રોપર્ટી છે, કેટલી કાર છે, તો તેની A to Z ઇન્ફોર્મેશન જણાવવા જઈ રહ્યો છું. જેમ કે ભાઈ અને તેઓ કયા ગામના છે, એટલે કે ત્યાં કયા ગામમાં રહે છે, તેમણે કેટલો અભ્યાસ કર્યો છે અને તેમનો આલિશાન બંગલો જે બનાવેલો છે તે ક્યાં આવેલો છે અને તે કેવો છે, અને તેમની પાસે કેટલું કાર કલેક્શન છે, એટલે કે તેમની પાસે કેટલી કુલ કાર છે તેના વિશે માહિતી જણાવવા જઈ રહ્યો છું. પણ જો તમે એની પહેલા મારી ચેનલમાં જો તમે નવા હોય તો પ્લીઝ આ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો, જેનાથી અપ ટુ ડેટ મારી ઇન્ફોર્મેશન તમારી સુધી પહોંચતી રહે અને આવા નવા વિડિયો તમારી સમક્ષ લાવતો રહીશ. જાણવા જેવા વિડિયો જે હોય તે તમારી સમક્ષ લાવતો રહીશ. તો ભાઈ શરૂ કરીએ. એના પહેલા ભાઈ કે દેવાયત ખવડનું આપણે પહેલા નામ જાણી લઈએ કે ભાઈ તેમનું પૂરું નામ શું છે. જે હા ગાઈસ, તમે બિલકુલ સાચું સાંભળ્યું છે. તેમનું પૂરું નામ જાણવાનું છે ભાઈ. જેમ કે ભાઈ તેમનું પૂરું નામ છે દેવાયતભાઈ દાનભાઈ ખવડ. જે હા ગાઈસ, તમે બિલકુલ સાચું સાંભળ્યું છે. અને લોકો તેમને દેવાયત ખવડ તરીકે ઓળખે છે. જે હા ગાઈસ, તમે બિલકુલ સાચું સાંભળ્યું છે. અને હાલ ઓલ ગુજરાતની પણ ઓલ ઇન્ડિયામાં દેવાયત ખવડ તરીકે બધા લોકો તેમને ઓળખે છે. અને દેવાયત ખવડ નામ પડતાની સાથે જ બધા લોકો ઓળખી જતા હોય છે. અને તેમનો જન્મ ક્યાં થયેલો છે એના વિશે જાણકારી આપું છું. જેમ કે ભાઈ તેમનો જન્મ 13 સપ્ટેમ્બર 1986 ના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના મૂડી તાલુકાના દુધઈ ગામમાં થયો હતો. જે હા મેં તમે બિલકુલ સાચું સાંભળ્યું છે. તેમનો જન્મ દુધઈ ગામમાં થયેલો હતો. અને મૂળ વતન ક્યાંનું છે તેમનું તો કહેવાય મૂળ વતન સાયલા તાલુકાના ગુંડિયાવાડા ગામનું વતન છે. અને તેમનો અભ્યાસ ક્યાં થયો છે અને ક્યાંથી લઈને ક્યાં સુધી થયો છે મેં તમને કીધું એમનું મૂળ વતન જે છે એ સાયલા તાલુકાના દુધઈ ગામમાં થયેલો છે. એટલે ત્યાંનું મૂળ વતન છે અને આ તે રહે છે દુધઈ ગામમાં જ રહે છે. અને તેમનો અભ્યાસ 1 થી 7 સુધીનો અભ્યાસ દુધઈ ગામમાં કર્યો હતો. અને ધોરણ 8 થી 10 નો અભ્યાસ મૂડી તાલુકાના કંડલા ગામે તેમને પૂરો કર્યો હતો. બરોબર, આ છે તેમની લાઈક ઇન્ફોર્મેશન, એટલે તેમની થોડી ઘણી જાણકારી. હવે તેમના આલિશાન બંગલા વિશે વાત કરીએ ભાઈ. મેન ટોપિક એ છે કે ભાઈ આલિશાન બંગલો જે બનાવેલો છે, જે તમે ચિત્રમાં જોઈ રહ્યા છો, એટલે કે વિડિયોમાં જોઈ રહ્યા છો, તેમનો આલિશાન બંગલો ક્યાં આવેલો છે? તો કે ભાઈ તેમનો હાલ આ બંગલો રાજકોટ શહેરમાં આલિશાન બંગલો બનાવવામાં આવેલો છે. જે મહેલ જેવો છે અને મહેલથી પણ અતિ સુંદર તમને નજારો જોવા મળી શકે છે. આ બંગલોની અંદર તમે ફોટા પણ જોઈ શકો છો કે ભાઈ તેમનો મહેલ આવો અહીંયાથી બતાય છે, તો ત્યાં જઈને જોઈએ તો કેવું તમને આમ ફીલ થાય એ જોવાનું રહેશે. પછી વાત કરવી કે ભાઈ ઇન્સ્ટા પ્રોફાઇલ તેમની જે ઓફિશિયલ ઇન્સ્ટા અકાઉન્ટ છે તેના વિશે વાત કરું તો ભાઈ તેમના ઓફિશિયલ અકાઉન્ટ પેજ પર 1 મિલિયન ફોલોવર્સ છે. જે હા ગાઈસ, તમે બિલકુલ સાચું સાંભળ્યું છે. અને આ ઇન્સ્ટા પેજ પર તેમની પોસ્ટ તે કરતા હોય છે, સ્ટોરીઓ લગાડતા હોય છે, પછી રીલ્સ અપલોડ કરે છે. એટલે કે ભાઈ પ્રોગ્રામ દરમિયાન આવનારા સમયમાં ક્યાં પ્રોગ્રામ થશે તેની A to Z ઇન્ફોર્મેશન તે ઇન્સ્ટા સ્ટોરીમાં આપતા હોય છે. પછી હવે મેન જે મુદ્દાની વાત છે કે ભાઈ તેમના પાસે કેટલી કાર છે, કેટલી કાર કલેક્શન છે. જે હા ગાઈસ, તમે બિલકુલ સાચું સાંભળ્યું છે. તો શરૂઆત કરીએ તો સૌથી પહેલા ટોયોટા ફોર્ચ્યુનર છે, એક બ્લેક છે અને એક વ્હાઈટ છે. બરોબર, અને બીજી ગાડી જે છે ઓડી છે એમની પાસે, અને થાર પણ છે, ડિફેન્ડર પણ છે, રેન્જ રોવર પણ છે, સ્કોર્પિયો પણ છે અને મર્સિડીઝ પણ છે. અને હજુ વધારે પણ હોઈ શકે છે, પણ મારી પાસે આટલી જ જાણકારી આવી છે. તો આવું કંઈક તેમનું કાર કલેક્શન છે. અને આ કાર કલેક્શન તેમનું કેવું લાગ્યું તમે તે કોમેન્ટમાં જણાવી શકો છો. અને બીજું જે છે કે મેં તમને કીધું દુધઈ ગામમાં એક એમનો ફાર્મ હાઉસ પણ છે. જે હા ગાઈસ, તમે બિલકુલ સાચું સાંભળ્યું છે. દુધઈ ગામમાં તેમનો એક ફાર્મ હાઉસ પણ છે અને ત્યાં ગાયો, ઘોડા વગેરે વગેરે પશુઓ પણ રાખે છે. જે હા ગાઈસ, તમે બિલકુલ સાચું સાંભળ્યું છે. ગાયો, ઘોડા વગેરે વગેરેનો પશુ પણ રાખે છે. અને તમારો ફેવરિટ કલાકાર કોણ છે તે કોમેન્ટમાં જણાવતા જજો. જેમ કે ભાઈ મારો ફેવરિટ કલાકાર દેવાયતભાઈ ખવડ છે. જે હા ગાઈસ, તમે બિલકુલ સાચું સાંભળ્યું છે. અને તેમનો આ ડાયલોગ જે છે એ છે મોરે મોરો. તમે બિલકુલ સાચું સાંભળ્યું છે. મોરે મોરો જે ડાયલોગ સાંભળો એટલે કે તમને તરત જ દેવાયત ખવડ યાદ આવી જાય. અને અત્યારે હાલ શું
કહેવાય વિદેશમાં પણ લોકો બોલી રહ્યા છે કે ભાઈ મોરે મોરો જેમનો શું કહેવાય જે મોરે મોરો ડાયલોગ જે છે તે વિદેશમાં પણ પ્રખ્યાત છે. વિદેશમાં પણ લોકો બોલી રહ્યા છે કે ભાઈ મોરે મોરો. તમે બિલકુલ સાચું સાંભળ્યું છે. નહીં કે ખાલી ગુજરાતમાં જ નહીં, ઇન્ડિયામાં અને શું કહેવાય દુનિયામાં, એટલે કે ભાઈ વિદેશમાં જે લોકો રહી રહ્યા છે તેમને પણ શું કહેવાય ત્યાં પણ લોકો બોલતા હોય છે, એટલે કે ભાઈ મોરે મોરો બોલે છે અને ત્યાં પણ પ્રખ્યાત છે. જે ભાઈ ખોટનો ડાયલોગ છે મોરે મોરો છે તે વિદેશમાં પણ પ્રખ્યાત છે. અને મેં તમને કીધું હવે તમારે એક એવી કોમેન્ટ કરવાની છે કે હવે આગળ કયા કલાકાર વિશે માહિતી લાવું, જેમ કે ભાઈ તેમનું કાર કલેક્શન, ક્યાં રહે છે અને તેમનું મકાન એટલે કે તેમની જે બંગલો હોય તે, અને કેટલી તેમની પાસે ગાડી છે, શું વ્યવસાય છે, તેની A to Z ઇન્ફોર્મેશન સાથે વિડિયો બનાવીશ. જેની કોમેન્ટ સૌથી વધારે, જે કલાકાર માટેની સૌથી વધારે કોમેન્ટ હશે, એક્ઝામ્પલ તમને આપું, જેમ કે ભાઈ કીર્તિદાન ગઢવીની સૌથી વધારે કોમેન્ટ હશે તો તેના વિશે હું વિડિયો બનાવીશ, બરોબર. અને મારી ઇન્ફોર્મેશન કેવી લાગી તમે કોમેન્ટ કરી શકો છો. અને જો તમે મારી ચેનલમાં જો તમે નવા હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો, જેનાથી અપ ટુ ડેટ મારી ઇન્ફોર્મેશન તમારી સુધી પહોંચતી રહે અને હાલ ગુજરાતમાં ટ્રેન્ડિંગમાં શું ચાલી રહ્યું છે તેની ફૂલ માહિતી સાથે, એટલે કે ફૂલ ઇન્ફોર્મેશન સાથે બધું કલેક્શન કરીને, એટલે કે ભરપૂર માહિતી સાથે હું એક વિડિયો બનાવું છું. તે વિડિયોમાં A to Z ઇન્ફોર્મેશન આવી જતી હોય છે, એટલે કે બધી જ માહિતી એક વિડિયોમાં સમાવેશ કરું છું અને તમારી સમક્ષ એક વિડિયો બનાવું છું. તો આવા નવા વાયરલ ટોપિક જોવા માટે પ્લીઝ તમે જો મારી ચેનલમાં નવા હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો, જેનાથી પ્રોટેક્ટ મારી ઇન્ફોર્મેશન તમારી સુધી પહોંચતી રહે. અને બીજું જે છે કે ભાઈ ભૂલવાનું નથી કે તમારો ફેવરિટ કલાકાર કોણ છે એ એક કોમેન્ટ કરો. અને હવે આવનારા સમયમાં આના પછી હું કયા કલાકાર વિશે ભરપૂર માહિતી સાથે વિડિયો બનાવું તે પણ કોમેન્ટમાં જણાવવાનું છે. અને મેં તમને કીધું સૌથી વધારે જે કલાકારના નામની કોમેન્ટ હશે તેનો વિડિયો બનાવવામાં આવશે. તો કોમેન્ટ કરવાનું ચાલુ કરી દો. અને પ્લીઝ યાર તમે જો ગુજરાતી હોય અને વધારે મોટા ભાગે જો દેવાય ખબરના ચાહક હશે તો મારી ચેનલમાં સબસ્ક્રાઇબર આવશે. તો જોઈએ છીએ કે ભાઈ આજે દેવાય ખબરના ચાહકો કેટલા છે, તો તેના માધ્યમથી આપણે ખબર પડી જશે કે ભાઈ આમાં કેટલા સબસ્ક્રાઇબર આ વિડિયોમાં આવ્યા છે. તો નેક્સ્ટ વિડિયો જ્યારે બનાવું ત્યારે તેની A to Z ઇન્ફોર્મેશન આપીશ કે ભાઈ આ વિડિયોમાં આટલા સબસ્ક્રાઇબર આવેલા છે અને આટલા દેવાય ખબરના ચાહકો છે. તો ટોટલ ઇન્ફોર્મેશન સાથે હું તમારી સમક્ષ એક વિડિયો બનાવીશ, બરોબર. અને મેં તમને કીધું જો ભાઈ તમે ખાસ કરીને ગુજરાતમાંથી હોય તો ખાસ કરીને મારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો, કારણ કે હું ખાલી આવા જાણકારી માટેના વિડિયો નથી બનાવતો, પણ કે ભાઈ આખા ગુજરાતમાં શું ચાલી રહ્યું છે તેના વિશે સમગ્ર ભરપૂર માહિતી મેળવીને વિડિયો બનાવતો હોય છે. જેમ કે કોઈ પણ વસ્તુ ગુજરાતમાં હાલ ટ્રેન્ડિંગ ચાલતી હોય તેના વિશે હું તેની ભરપૂર માહિતી સાથે વિડિયો બનાવતો હોય છે. એટલે કે ગુજરાતમાં હાલ શું થઈ રહ્યું છે મોટા ભાગે તેના વિડિયો મારી ચેનલમાંથી તમને જોવા મળશે. અને 50% મારી ચેનલમાંથી એવા વિડિયો જોવા મળશે જેમાં ધાર્મિક સ્થળો હશે, પ્રખ્યાત મંદિરો હશે અને પ્રખ્યાત જગ્યાઓ જે હોય છે, ધાર્મિક સ્થળો જે હોય છે તેની ટોટલ ઇન્ફોર્મેશન તમને મારી ચેનલમાંથી મળી રહેવાની છે. તો મોટા ભાગે તો હું છે ને ગાઈસ શું કહેવાય જે ધાર્મિક સ્થળો હોય તેના પણ વ્લોગ બનાવું છું. તો કોમેન્ટ કરવાની ભૂલવાની નથી, જેમ કે આવનારા સમયમાં કયા કલાકાર વિશે માહિતી આપું. તો હવે મળીએ નેક્સ્ટ વિડિયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.